હાલો મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે છે આપણા પરિવારનું સ્નેહ મિલન અને અમે બધા જાવી છે અને છોકરાઓ આપણે આવ્યા છે ઓલા ઘરેથી અને જોઈ શકો છો બધા પાછળ જાનાબેન બેઠા છે, એને પણ બતાવો તમે. દેખાણા જાનાબેન, દીદી આવી છે, મમ્મી છે અને બાકી બધા ટુ વ્હીલ લઈને ગયા છે. તો આપણે આજે સરસ મજાનું ડાયરાનું આયોજન છે અને ઢોસા રાખ્યા છે આપણે. તો આગળ તમને બતાવીશું આપણે ઢોસાની મોજ, ડાયરાની મોજ, બરાબર? તો ચાલો મિત્રો, આપણે ત્યાં મળવી. આજે બધા ભાઈઓ ભેગા થવાના છે આપણે, અને ચાલો આગળનો બ્લોગ આપણે મળીશું. અમારા વિપુલ કાકા છે અને અમારો પરિવાર બધો ધીમે ધીમે ભેગો થઈ ગયો છે. છોટું અને બાપુજી અત્યારે ફાર્મમાં આવી ગયા છે. બરોબર, કેમ છે બાપુજી? રેડી ને? રેડી છે. અમારા ભાઈઓ છે, ઓફિસે હારે હોય અને અત્યારે અમે ભેગા થયા છે. તો સરસ મજાનું આયોજન છે, ઢોસાનું આપણું છે એ તમને બતાવી દઈએ. પાછળ સગડીઓની લાઈન કરી દીધી, જોઈ શકો તમે. 5-6 સગડીઓ છે ઘરે. હા, મેનેજમેન્ટ ટીમ આ બધી. ભાઈ પણ આવી ગયો છે અત્યારે, એને બધા બેઠા છે અમે. અને થોડીક વારમાં સ્નેહ મિલન ચાલુ થવાનું છે. તડકો ધીમે ધીમે પાછળથી તમે જોઈ શકો છો ઓછો થતો જાય છે. બોડિયા પાસે એનું ઉતારતો મારું બોડિયું છે. તમારે ખબર નથી, ઓસ્ટ્રેલિયા ઓફિસ છે આપણે. સાહેબને દિનેશભાઈ તો એમાં ચિત્તલ મોખરે આવે ને આવે જ સાહેબ, સાચું કહું છું ને? રેડી. તો આપણે આપણા દ્વારે આવી છે. બેંકની અંદર જવા માટેનો રસ્તો કરી આપ્યો હતો. એ એક નાનકડી ઘટના હતી, એક મંડળીના સભ્ય બનાવવાની. પણ અત્યારે તમારા ધ્યાનમાં એ હોવું જોઈએ કે